પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર દેશ અને દુનિયાના શિવ ભક્તો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે. અનેક આક્રમણો બાદ આજના સોમનાથ મંદિરને વર્ષ 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. जय त्रिलोकना देवोनो देव तू हर हर महादेव विष्णु पीनार तू आपो हरनार शिर पर जटाधरा निर्मल गंगाधरा आले त्रिपुंड सोहे शंभु है शंकरा सोरठ ना सोमनाथ सोहे पिनाक हाथ जय जय रुद्रावतार दुष्टो. સમગ્ર સનાતન ધર્મનો ઇતિહાસ સમેટીને ઉભેલું સોમનાથ મહાદેવ મંદિર રત્નાકરના કાંઠે સમગ્ર દેશ અને દુનિયાના શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. સમગ્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે વિશેષ પ્રમાણમાં શિવ ભક્તોની હાજરી સોમનાથ મંદિર પરિસરને ધાર્મિકતાથી ભરી આપે છે. मैं सोमनाथ आया हूँ, कई बार आ चुका हूँ. आज फर्स्ट टाइम मैंने अभिषेक करा है, मंदिर के दर्शन करे, बहुत अच्छी प्रसन्नता हुई है और बहुत अच्छा लगा. और हमारा पूरा ग्रुप हर साल आता रहेगा यहाँ पे, साल में 2 बार का ट्रिप बनती रहेगी यहाँ पे. जय सोमनाथ महाराज. लग रहा है मन में प्रसन्नता है, मन है बिल्कुल शांत है, बहुत अच्छी फीलिंग आ रही है. एक बहुत खूबसूरती देखने को मिली यहाँ पे, महादेव की असीम कृपा है. बहुत मन था देखने का, बहुत अच्छा लगा. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવા ઉગ્ર તપશ્ચર્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શ્રાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં મહાદેવની પૂજા કરી હતી. ભગવાન શિવે કહ્યું કે સંપૂર્ણ મુક્ત તો ન મળી શકે તમને, પણ પ્રતિપદાથી પૂર્ણિમા સુધી તમે પૂર્ણ થશો અને કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી અમાવાસ્યા સુધી તમારો ક્ષીણ થઈ જશો. તમે અમાવાસ્યાને દિવસે અંધારું હોય, ચંદ્રમાની ઉપસ્થિતિ ના હોય. આ ક્રમ એટલા વર્ષોથી ચાલે છે, એટલો સમય આ ઇતિહાસને થયો. આ જે પ્રથમ જ્યોતિર્લિંગનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો એની આ સ્ટોરી છે. એટલે ભગવાન શિવ, સોમ એટલે ચંદ્ર અને સોમનાથ, ચંદ્રમા એ ભગવાનની શિવની જટામાં આભૂષણ બની અને એની શોભામાં શૃંગારમાં અભિવૃદ્ધિ કરી અને એ રીતે આ સોમનાથની અહીંયા સ્થાપના થઈ. સોમનાથ મંદિર સતયુગના સમયથી અડીખમ ઊભું છે. સતયુગમાં સોમરાજે સુવર્ણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્રેતા યુગમાં રાવણે રજત આચ્છાદિત મંદિર બંધાવ્યું હતું. દ્વાપર યુગમાં સ્વયં શિવના પ્રિય એવા શ્રી હરિ કૃષ્ણએ ચંદન મંદિર બનાવ્યું હોવાની ધાર્મિક માન્યતા છે. 1000 વર્ષ પૂર્વે સોમનાથ મંદિર પથ્થરનું હતું, જેના 56 સ્તંભ આધાર તરીકે જોવા મળતા હતા. આ તમામ સ્તંભ સુવર્ણ હીરા અને રત્નજડિત હોવાની સાથે મહાદેવ પર સતત ગંગાજળનો અભિષેક પણ થતો હતો. પ્રત્યેક દિવસે 1000 બ્રાહ્મણો દ્વારા સોમનાથ મહાદેવની કમળના પુષ્પથી પૂજા કરવામાં આવતી હતી, જે કાશ્મીરથી પુષ્પો મંગાવવામાં આવતા હતા. આજે સોમનાથ મંદિર દર્શન આપી રહ્યું છે તે ભારતના મંદિર ઇતિહાસમાં નાગર શૈલીના મંદિર તરીકે પ્રચલિત છે. વિશ્વમાં સૌથી મોટા શિવ મંદિર તરીકે ઓળખાતા સોમનાથ મહાદેવ મંદિરની ઊંચાઈ અંદાજિત 155 ફૂટ છે, જેમાં 7 અલગ અલગ માળ આવેલા છે. મંદિરની ઉપરનો મુખ્ય કળશ 10 ટન વજન ધરાવે છે. આ સિવાય મંદિર ઉપર 1000 કળશ જોવા મળે છે, જે શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બને છે.
એ પ્રથમ જ્યોતિર્લિંગની અંદરમાં જે 4 મહારાત્રિઓ છે જે આપણા શાસ્ત્રોમાં વિનવેલ છે, માં મોહરાત્રિ, મહારાત્રિ, દારૂણ રાત્રિ એવી 4 રાત્રિઓ છે. એમાં મહારાત્રિ એટલે શિવરાત્રિ. શિવરાત્રિના દિવસે જ્યોતિર્લિંગ અંદરમાં દર્શન, પૂજા, અર્ચનનો લાભ લ્યો તો એ ભગવાન એનું 4 ગણું ફળ આપને પ્રાપ્ત કરાવે છે. સોમનાથની સખાતે નીકળેલા હમીરજી ગોહિલ અને બેગડાજી ભીલની સેનાએ મહમ્મદ બેગડાની સેના સામે લડાઈ લડીને સોમનાથને તૂટતું બચાવવા વીરગતિ પામ્યા. ત્યારથી સોમનાથની સાથે હમીરજી ગોહિલ અને બેગડાજી ભીલને પણ યાદ કરવામાં આવે છે. સોમનાથના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ નામના 2 વીર સપૂતોને કારણે સોમનાથ મંદિર આજે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. ભાવિકો સોમનાથ દાદાના શરણે અનેક આશા સાથે આવે છે. કોઈને સંતાન સુખ ના હોય તો ઘણા કોઈ રોગથી પીડિત હોય તેનાથી મુક્તિ મેળવવા મંદિરે આવે છે. ચંદ્રમાએ પોતે પણ રોગ મુક્ત થવા અહીં તપ કર્યું હતું. એટલે મંદિરે કોઈ રોગી મૃત્યુંજયના જાપ કરે છે તો તે રોગ મુક્ત થાય છે અને જીવનમાં સારું આરોગ્ય પ્રાપ્ત કરે છે. સોમનાથજી ઉપર લોકોની આસ્થા એ બહુ જ ગાઢ રીતે બંધાયેલી છે. લોકો પોતાના સ્થાનેથી અહીંયા આવી ન શકતા હોવા છતાં પણ એ ત્યાં બેઠા બેઠા પણ એમની આસ્થા દ્વારા ભગવાન સોમનાથજીની મનોકામનાઓ રાખવાથી કરી અને એમની મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોય છે. એવો અમારો અહીંયા સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા સોમપરા બ્રાહ્મણોનો, સ્થાનિક બ્રાહ્મણોનો એવો અનુભવ રહ્યો છે કે યજમાનોના અનેક પ્રકારના કષ્ટો છે, ઉપદ્રવો છે, એ બધા એ આવી ન શકતા હોવા છતાં પણ ત્યાં માનતા રાખવાથી અથવા તો કોઈ સંકલ્પ રાખવાથી બધા સિદ્ધ થતા હોય છે. આવો સોમનાથજી ઉપર એમનો અત્યંત ભાવભર્યો આસ્થાનો વિષય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર શિવની અનન્ય આસ્થાનું કેન્દ્ર પણ બની રહે છે. વર્ષ દરમિયાન મંદિરે લાખોની સંખ્યામાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે 7 સમંદર પારથી પણ પહોંચે છે. શ્રાવણ મહિનામાં 30 દિવસ સુધી સતત મહાદેવના શૃંગાર દર્શનની સાથે આરતીનો અલૌકિક નજારો અને શિવની અનુભૂતિ માટે પણ શિવ ભક્તો ખાસ સોમનાથ આવે છે. એકમાત્ર સોમનાથ મંદિરમાં જ શ્રાવણ મહિના દરમિયાન પ્રત્યેક સોમવારે મહાદેવની પાલખી યાત્રા પણ કાઢવામાં આવે છે, જેના દર્શન કરવા પ્રત્યેક શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વના બને છે. ऐसा लगा है जैसे मैं अपने पिता से मिलने आई हूँ. जाने के बाद मुझे दुख भी हो रहा है और ऐसा लग रहा है कि मैं हमेशा यहाँ आती रहूँ. खूबसूरती आपको कैसी लगी? बहुत अच्छी, मन को भा गई. શિવરાત્રિના દિવસે મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના દર્શન કરવા માટે શિવ ભક્તો તાલાવેલી સાથે સોમનાથમાં સ્વયં હાજર રહે છે. મહાદેવની પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજા પૂજા, પાઘ પૂજા, સોમેશ્વર મહાપૂજા, મહામૃત્યુંજય યજ્ઞ અને પાઠ સોમનાથ મંદિરના ધર્મ સાથે જોડાયેલા શિવ ભક્તોને
મહાદેવ સમીપે ખેંચી લાવે છે. અરબી સમુદ્ર કાંઠે આવેલું સોમનાથ મહાદેવ મંદિર આદિ અનાદિ કાળથી શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. સોમનાથ મંદિર ભારતના અનેક રાજા રજવાડાઓના ઇતિહાસને સમેટીને પણ બેઠેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણના પરલોક ગમન ધામ પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે હરિ અને હરની ભૂમિ એવા સોમનાથ મહાદેવના દર્શન કરી ભાવિકો ધન્ય થાય છે. पहली बार आया हूँ सोमनाथ आके मुझे बहुत शांति मिली. इतनी दूर ट्रैवल करा बट यहाँ पे आके जो मुझे शांति मिली ना, मतलब मज़ा आ गया. यहाँ पे आके मैंने सोमनाथ जी के दर्शन करे. जूना सोमनाथ जी मंदिर है, माँ अहिल्या देवी की नगरी. इंदौर से हूँ तो मुझे अहिल्या देवी के बारे में बहुत कुछ पता है. सोमनाथ मंदिर आया, यहाँ पे मैंने पूजा, पंडित जी ने जो अभिषेक कराया बहुत अच्छा कराया. मतलब मुझे यहाँ आके ऐसा लगा ही नहीं कि मैं कहीं दूसरी सिटी में आया हूँ. सोमनाथ जी आके मुझे बहुत अच्छा फील हुआ. मतलब मंदिर में आके प्रांगण में ऐसा लगा कि यार नहीं, मज़ा आ गया. जो शांति की अनुभूति हुई है मुझे ऐसा लगा कि नहीं, हाँ, भगवान के दर पे आके मैं सुखी हो गया. સોમનાથ મંદિરનો ઇતિહાસ આજે પણ શિવ ભક્તો માટે આસ્થાનો વિષય છે. સોમનાથ ખાતે જે શિવાલય દર્શન આપી રહ્યું છે તેને છઠ્ઠા મંદિર તરીકે ઓળખવામાં આવે છે, જેનું નિર્માણ 13મી સદીમાં થયું હોવાના પુરાવા આજે પણ જોવા મળે છે. સદીઓ પહેલા સોમનાથ મંદિર સુવર્ણનું હતું, પરંતુ વિધર્મીઓએ મંદિર લૂંટ્યું. આજે સોમનાથનો સુવર્ણ યુગ પરત ફર્યો છે. સોમનાથને ભૂતકાળમાં મળેલા સોનાથી મંદિરના ગર્ભગૃહ અને વિવિધ સ્તંભો સહિત અનેક ભાગ સોનાથી મઢી દેવામાં આવ્યો છે.